નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર વિવાદમાં આવ્યા। આ વખતે તેમના લગ્ન જીવનને લઈને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। તેઓ દ્વારા પત્નીને મારઝૂડ કરી 50 લાખ દહેજ માંગ્યાનો પત્ની દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। જો આ મામલે બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। જગદીશભાઈના પત્ની પ્રિયંકા સોનીએ રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જેમાં પતિ જગદીશ સોની તેને માર મારી 50 લાખ રૂપિયા પિયર દહેજની માંગણી કરી તો માર માર્યો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। ટેડીઓ જગદીશ સોનીના લગ્ન બાદ રાજસ્થાનના રિવાજો સામે મૂકી વારંવાર પિયર જવું અને રોકડ રૂપિયા સોનાના ઘરેણાની માંગણી કર્યાનો પણ આક્ષેપ કર્યો છે। ઘરમાં કોઈ પણ કામગીરી ન કરી સાસુને માર મારતી હોવાની ફરિયાદ 4 મહિના પહેલા સાસુ જસોદા દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી મેરેજ બ્યુરો માધ્યમથી ટીડીઓ ડેડિયાપાડા જગદીશ સોનીના લગ્ન રાજસ્થાનથી પ્રિયંકા સાથે થયા હતા। ટીડીઓની પત્નીએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે કે રાજપીપળામાં ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી। જગદીશ સોનીની પત્નીનો આરોપ છે કે જગદીશ સોની અન્ય મહિલા સાથે અફેર હોવાથી મને મારી કાઢી મૂકવાની સાજિશ કરે છે અને મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે જબરજસ્તી સંબંધ બનાવી વિડીયો બનાવ્યો હોવાનું પ્રિયંકાએ જણાવ્યું છે। તો ગત તારીખ 20 ઓક્ટોબર 2025થી મને ઘરમાંથી કાઢી મૂક્યો હોવાનો આરોપ પણ પત્ની પ્રિયંકાએ લગાવ્યો છે। સામે ટીડીઓ જગદીશ સોનીએ જણાવ્યું હતું કે મેરેજ બ્યુરોના માધ્યમથી અમે 5/5/2025 ના રોજ અમે મળેલા અને 8/6/2025 અમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરેલા। લગ્નની અંદર બી એ તમામ મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડિંગ છે, લગ્નના બી વિડીયો રેકોર્ડિંગ છે, જેમાં અમે કોઈ પણ પ્રકારની સામગ્રી એમની પાસેથી લીધેલી નથી। અમને વારંવાર પૂછેલું હોવા છતાં બી અમે એમને એવું જ કીધેલું કે તમે 5 જોડી કપડામાં તમારી છોકરીને મોકલશો તો બી ચાલશે અને અમે કોઈ પણ પ્રકારનો એક બી ફર્નિચરથી લઈને કોઈ પણ વસ્તુ જે લગ્નની અંદર આવે એવી કોઈ પણ વસ્તુ અમે સ્વીકારેલી નથી। એનો બી અમારી પાસે કમ્પ્લીટ લગ્નનો વિડીયોગ્રાફ બી અવેલેબલ છે। એના પછી અમારા ઘરે આવ્યા તો વારંવાર અમારા રાજસ્થાનની અંદર આવા લગ્નના રિવાજ છે, કરવા ચોથના આવા રિવાજ છે, એમાં આટલું સોનું આપવાનું હોય, ચૂલો ફૂંકવાનો આવો રિવાજ છે, એની અંદર આટલું સોનું આપવાનું હોય, એવું વારંવાર સોનાની માગણી કરી અને મધર જોડે વારંવાર અવારનવાર ઝઘડા કર્યા કરતા હતા એ। અને એના પછી મધરને અને બેનને એવું ટોર્ચર કરતા હતા કે મેરા પતિ કમાતા હૈ તો મેં ही पैसा खर्च करूंगी, તું બુઢિયા ક્यों पैसा खर्च करती, એવી વારંવાર મારી ગેરહાજરીમાં મધરને ટોર્ચર કરતા હતા। પણ મારું લગ્ન જીવન ખરાબ ના થાય એટલા માટે મધર મને કોઈ દિવસ આ વાત કરતા નહીં। પરંતુ 19 તારીખે મારી એન્જિયોગ્રાફી થયેલી 19/10 તો મેં ઘરે આરામ ઉપર હતો, મમ્મીના રૂમ પર નીચે સૂતેલો હતો। એવામાં જોરથી આવીને મારો 20 તારીખે જોરથી આવીને મારો દરવાજો એને ખખડાવવાનું ચાલુ કર્યું કે ભાઈ મારા ઘરે ફોન કરવો છે, મારો ફોન તૂટી ગયેલો છે। તો મેં એને દીદીનો ફોન અપાવડાયો તો એ ફોન લઈને ઉપર જતી હશે તો દીદી એમને એવું કીધું કે મારો પર્સનલ ફોન છે તો તમે અહીંયા સોફા પર બેસીને ભાભી વાત કરી લો। તો એવામાં એને પછી જોરથી વળી પાછો દરવાજો ખખડાવીને મને ઉશ્કેરણી કરવાનો એને પ્રયત્ન કર્યો। તો દિવાળીનો તહેવાર હોવાથી માથાકૂટ ના થાય એટલા માટે મેં ઘર છોડીને બહાર નીકળી ગયો। તો મમ્મી એ અરસામાં મમ્મી કપડાં ચેન્જ કરવા માટે એના રૂમમાં ગયેલી તો એને અચાનક જ રૂમની અંદર આવીને બારણું બંધ કરીને મમ્મી પર જીવલેણ હુમલો કર્યો। અને એ ટાઈમે દીદી ઘરની બહાર કચરા વાળતા હતા તો દીદીએ જોરથી દરવાજો તોડવાનો બી ટ્રાય કર્યો પરંતુ એમનાથી થયું નહીં તો એમને મને ફોન કર્યો તો અમે 112માં ફોન કરી અને તત્કાલ પોલીસને બોલાવેલી અને પછી પોલીસે આવીને જ દરવાજો તોડીને મમ્મીને બહાર કાઢેલી। મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઈજાઓ થયેલી, મમ્મીના હાથમાં બી ફ્રેક્ચર થયેલું હતું અને એવાની અંદર પછી એમને જાતે જ એમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા રહેવા જેવું નથી તો એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામ વસ્તુઓ જે અમારી અહીંયાથી અમે આપેલી હતી અને એમના પિયરથી એમને જે બી કપડાં લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસરનું ઘર છોડી દીધેલું છે અને અત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માંગણી કરેલી નથી। સાથે કોઈ તમારા અફેર છે એવો એમને ના, એ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે। લગ્ન પહેલા અમારે મિત્રતા હતી એ વાત 100%ની સાચી, પણ લગ્ન પછી અમારે કોઈ પણ આવા પ્રકારના સંબંધો રહેલા છે નહીં। મીડિયાની સર વોટ્સએપ ચેટિંગ પણ એમણે પ્રોવાઈડ કર્યું છે। એ વોટ્સએપ ચેટિંગથી એ ફોટોગ્રાફ્સથી એ પ્રૂફ ના થાય કે નંબર કોનો સેવ કરી અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમને કોઈ પણ મોલ્ડ વસ્તુ કરી લેશે। બાકી મેં મારો મોબાઈલ FSLમાં બી મોકલવા તૈયાર છું। એ બેને પોતાની ઈચ્છા મૃત્યુ જાહેર કરવાની એમને વાત કરી છે। એ કાયદાનો વિષય છે અને એમને એ વધારે ખ્યાલ હશે કે ઈચ્છા મૃત્યુ જેવી કોઈ જોગવાઈ છે કે નહીં કે એવું, પણ એવું કોઈ પણ પ્રકારનું અમે એમને પ્રતાડિત કરેલા નથી કે એમને આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવી પડે। મારા ઘરની અંદર CCTV કેમેરા લાગેલા છે, મારા ઘરમાં જેટલા દિવસો રહ્યા છે એટલા તમામ દિવસના CCTV ફૂટેજ મારી પાસે ઉપલબ્ધ છે, જેની અંદર મેં કે મારા પરિવારે એમની જોડે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર કર્યો હશે તો એનું ડોક્યુમેન્ટેશન હશે જ। તો આટલા ઘટનાક્રમ બાદ આટલા દિવસો બાદ ફરિયાદ કેમ?
ફરિયાદ અમે પહેલા જ આપી દીધેલી હતી, પણ એની કોઈ પોલીસ તપાસ કરતી હશે કે ગમે તે હશે. બાકી આપણે 21/10 ઘટના બની એના બીજા દિવસે 21/10/2025 દિવસે જ આપણે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદ આપણે આપેલી જ છે. તમને એવું લાગે છે કે ભાઈ તમારી જે પત્ની છે એમને જે હરકત ગઈકાલથી શરૂ કરી હતી એને લીધે પોલીસ ઊંઘતી હતી ને જાગતી થઈ એમ? એવું હવે આ જ્યુડિશિયલ મેટર છે અને તંત્રનો છે, એટલે આની અંદર તમે કોઈ ટિપ્પણી નહીં કરી શકું. પરંતુ આપની પત્નીએ 20/10 રોજ ફરિયાદ કરેલી છે રાજપીપળા પોલીસ મથકમાં. એનો મને કોઈ ખ્યાલ છે નહીં. દવાખાનામાં એમને સારવાર પણ મેળવેલી છે. નહીં, એના દવાખાનાનો મેડિકલ રિપોર્ટ મેં જોયો છે, એની અંદર કોઈ પણ જાતની કોઈ ઇન્જરી એમને થયેલ નથી. અને માનો કે એમને એવું કીધેલું છે કે મને ગળાના ભાગે ઇન્જરી થયેલી છે, આથી તો એ મેડિકલ રિપોર્ટ એ પ્રોડ્યુસ કરશે, કઈ વાંધો છે. મીડિયાને એમને ફોટા પણ પ્રોવાઈડ કર્યા છે. હવે એ એમનો વિષય છે કે ફોટા એમને કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે, કે જાતે એમને નુકસાન કરીને પ્રોવાઈડ કર્યા છે, કે મીડિયા સિમ્પેથી કરવા માટે એમને પ્રોવાઈડ કર્યા છે. અને મેં તો એટલું જ કહેવા માંગુ છું કે માનો કે એ સાચા છે અને એમને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે, તો એમને આગળ વિશ્વાસ રાખવો જોઈએ. જે બી સાચું હશે એને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ન્યાય પ્રણાલીને ન્યાયિક ટ્રાયલને ફોલો કરવો જોઈએ. રાજપીપળા પોલીસ મથકમાંથી જ અમને રિફર કરવામાં આવ્યા હતા દવાખાનામાં સારવાર મેળવવા માટે, અને પોલીસ પણ સાથે જ ગઈ હતી સારવાર મેળવવા માટે. મારા મધર બી અરસામાં સાથે જ હતા અને મારા મધરને બી રેફર જ કરવામાં આવેલા હતા. અને મારા મધરનો મેડિકલ રિપોર્ટ બી મેં મીડિયા કર્મીઓને મોકલેલો છે. ફરિયાદ સાથે જે બી મારા મધરના ફોટોગ્રાફ્સ એ બી મેં અટેચ કરીને મોકલેલું છે. તમારી પર 3 આરોપ છે. એક તો સેક્સ્યુઅલ અસલ્ટ, બીજો દહેજનો અને ત્રીજો પરસ્તિત સાથેનો સંબંધ. એ બાબતે શું કહેશો? તદ્દન પાયાવિહીન આરોપ છે. અને લગ્ન જીવનની અંદર સેક્સ્યુઅલ એસોલ્ટ કે એવી કોઈ ઘટના બની હોય એવું મને યાદ બી નથી આવતું. અને મેં મારા બીજી શિડ્યુલમાં રહું છું, તો એવું મને યાદ નથી આવતું કે મેં ક્યારે એમનું આ ટાઈપનું એસોલ્ટ કરેલું હોય. અને એમની પાસે પુરાવા હોય તો એ પ્રોડ્યુસ કરે. ના, કોઈ પતિ પોતાના પત્નીના વિવિધ વિડીયો રેકોર્ડ કરે એવી માનસિકતા કોઈ બી પતિની ના હોઈ શકે. અને સાથે મારી બી પોતાની ડિગ્નિટી છે. એ વિડીયો રેકોર્ડ કરું તો એની અંદર મેં પોતે બી આવી જ જાઉં. તમે ખાસ કહી શકો છો કે એ જાતે જતા રહ્યા છે, એ તો એવું આવો કરે કે મને કાઢી મૂકવામાં આવે છે. પોલીસ કર્મીઓ એ સાથે જ જ્યારે સામાન લેવા આવ્યા તો એ અરસામાં આખું વિડીયોગ્રાફી બી પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. એ સ્વેચ્છાએ જાય છે, એવું રેકોર્ડિંગ બી છે આપણી પાસે. તમારી પર જે આરોપ મૂક્યા છે, આરોપ કયા કારણસર મૂક્યા? જ્યારે એ પોતા એ તો એ જ વધારે સારી રીતે કહી શકશે, કારણ કે આરોપો એમને મૂક્યા છે તો એની અંદર મને ખ્યાલ નથી કે એમની પાસે કયા તથ્યો છે. પણ મેં એટલું જ કહેવા માંગીશ કે મને ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે, તંત્ર પર વિશ્વાસ છે. જે સાચું હશે જલ્દી બહાર આવશે. મને ખ્યાલ નથી. ના, એવી કોઈ કન્ડિશન નથી. આટલું બધું મેન્ટલી ટ્રોમા, મેન્ટલી ટોર્ચર, મારા મધર ઉપર ક્રુઆલિટીનો હુમલો કરો. હું અને મારા મધર એકલા જ છે. મારા મધરની 67 યરની એજ છે અને આવા જીવલેણ હુમલા કરે અને મેં ઘરે ગેરહાજર ના હોઉં અને કોઈ પણ અઘટિત ઘટના બને તો આવા સંજોગોની અંદર એક માનસિક અને ભાવનાત્મક રૂપે જે લગાવ હોવો જોઈએ એ લગાવ હવે મારો રહ્યો નથી. એટલા માટે અમારે સાથે રહેવું એ હવે સંભવ નથી. અત્યારે શું ફરિયાદ નોંધાયેલી છે? તમે શું ફરિયાદ નથી? જે 21/10 ફરિયાદ આપેલી હતી એના જ કામે માટે મેં અત્યારે આવેલો છું. જે જૂની ફરિયાદ અમે આપેલી હતી માધર ઉપર એમને અટેક ને એવું કરેલું છે, એ ફરિયાદના પ્રસંગ માટે જ અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા. તમારા વિરુદ્ધ આ વિષયમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે એવી કોઈ જાણકારી તમારી? ના, મને એવી કોઈ જાણકારી હજી સુધી રાજસ્થાન પોલીસ દ્વારા આપવામાં નથી આવેલી. આમાં મામલે સામસામે ફરિયાદો થઈ છે અને હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે હાલ પોલીસ શું કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું. मैं प्रियंका जगदीश अजय कुमार सोनी की विधिवत पत्नी हूँ। मेरे पति डेडियापाड़ा नर्मदा गुजरात में टीडीओ के पद पर कार्यरत हैं। मेरी शादी को लगभग 6 महीने हुए हैं। शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलौज, मारपीट तथा मानसिक, शारीरिक, भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है। मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है। उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है, जिसके चैट्स और साक्ष्य मेरे पास सुरक्षित है। मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध और प्राकृतिक यौन संबंध बनाए गए, जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है। इसके अतिरिक्त मुझे मेरे साथ छेड़छाड़ की घटनाएं भी हुई हैं। दिनांक 16 दिसंबर 2025 को मेरे साथ मारपीट, गाली गलौज की घटना के बारे में मैंने राजपीपला पुलिस थाने में शिकायत दी थी। 112-181 पर कॉल कर पुलिस को अवगत कराया, परंतु कोई प्रभावी व निष्पक्ष कार्रवाई नहीं की गई। मेरे पति भ्रष्टाचार में लिप्त हैं। धन और पद का दुरुपयोग के बल पर मुझे झूठे आपराधिक मामलों में फंसाने, जेल भिजवाने तथा झूठी शिकायतें दर्ज करवाने की धमकियां दे रहे हैं। दिनांक 20 अक्टूबर 2025 को मेरे पति ने मुझे ससुराल से निकाल दिया। मैं पुलिस संरक्षण में अपने ससुराल वापस गई, परंतु पुलिस द्वारा सहायता नहीं की गई। मुझे मेरे वैवाहिक घर में सुरक्षित प्रवेश नहीं कराया गया। परिणाम स्वरूप मुझे पूरी रात पुलिस थाने में
रखा गया, जिससे मुझे मानसिक, भावनात्मक और शारीरिक पीड़ा हुई। इसी दिन मेरी सास जसोदा बहन ने मेरा गला दबाकर हत्या करने का प्रयास किया, जो कि पूर्व नियोजित षड्यंत्र के तहत किया गया था। इसके बाद पीसीआर द्वारा मेरा मेडिकल कराया गया, जिसकी रिपोर्ट मेरे पास उपलब्ध है। मेरा मोबाइल तोड़कर साक्ष्य नष्ट किए गए। मेरा स्त्री धन, गहने और दस्तावेज आज भी मेरे ससुराल में है। मुझे जबरन ससुराल से निकाल दिया गया है और म्यूचुअल डिवोर्स का दबाव बनाया जा रहा है। वर्तमान में मेरे पास न सुरक्षित आवास है, न आर्थिक सहायता। मैं स्पष्ट करती हूँ कि मैं अपने वैवाहिक घर अर्थात ससुराल में वापस जाना चाहती हूँ। अतः प्रशासन से निवेदन करती हूँ कि मुझे मेरे ससुराल भेजा जाए तथा मुझे निवास, सुरक्षा और भरण पोषण प्रदान किया जाए। मैं पूरे प्रकरण की शिकायत 10 जनवरी 2026 को डीजीपी गुजरात और महिला आयोग में ईमेल के द्वारा तथा अपने मायके में FIR भी दर्ज कराई है। अंत में मेरी सक्षम अधिकारियों से विनम्र कि परंतु दृढ़ प्रार्थना है कि मुझे तत्काल और पूर्ण न्याय प्रदान किया जाए, अन्यथा मेरी असहनीय परिस्थितियों को देखते हुए मुझे इच्छा मृत्यु की अनुमति दिए जाने पर विचार किया जाना चाहिए। मैं जीना चाहती हूँ सम्मान, सुरक्षा और न्याय के साथ। मैं अभी मानसिक बहुत कष्ट में हूँ और बहुत परेशान हूँ। मुझे प्रशासन से और उम्मीद है कि मुझे न्याय मिलेगा। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।